મુન્દ્રાના બારોઈ ગુંદાલા વિસ્તારમાં આવેલ ચેરિયાના જંગલ અને અન્ય વૃક્ષોનું નિકંદન કાઢી થતું જમીન દબાણ અટકાવવા માંગ કરાઈ. મુન્દ્રા નજીક આવેલ બારોઈ અને ગુંદાલા વિસ્તારમાં ખાસ કરી દરિયાઈ સૃષ્ટિનું સંરક્ષણ કરતા ચેરિયાના વૃક્ષોનું નિકંદન કાઢી પર્યાવરણીય બાબતે નુકસાન થઈ રહ્યું છે. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના પ્રમુખ હરીશ મોથારિયાએ મુન્દ્રા વિભાગના નાયબ કલેક્ટરશ્રીને આપેલ એક આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગૌચર જમીનોનું દબાણ થઈ રહ્યું છે. ગુંદાલા વિસ્તારમાં ગૌચર જમીન પર દબાણ કરી વૃક્ષોનું નિકંદન કરાઈ રહ્યું છે. આ ઉપરાંત વિસ્તારમાં પણ એ જ રીતે જંગલોનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ચેરિયાના જંગલનો નાશ કરી દરિયાઈ સંરક્ષણ કરતા ચેરિયાના વૃક્ષો કાપી નાખવામાં આવે છે. સમગ્ર બાબતે આવેદનપત્ર આપીને કહ્યું હતું. ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીત સાંત, રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારણા સંગઠનના પ્રમુખ હરીશ મોથારિયા, એડવોકેટ ઇમરાન મેમણ, જગદીશ ફફલ, વિક્રમસિંહ પરમાર, અલકરીમ ખોજા, દશરથસિંહ જાડેજા, મોહમ્મદ જાકીર, સુલતાનસેન હજી, અબ્દુલ્લા રાયમા, મજીદ ઇલિયાસ વગેરે આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહ્યા હતા. અમે એક ગૌચર જમીન બાબતે અને બીજું પર્યાવરણને લગતા મુદ્દાઓ પર આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબશ્રીના પ્રતિનિધિને આજે આપેલ છે. એની અંદર ખાસ કરીને જે મુન્દ્રાનું સમુદ્રી કિનારો છે એમાં આજથી થોડાક દિવસો અગાઉ બારોઈના દક્ષિણ કિનારે જે આવેલું આપણું સમુદ્ર કિનારો છે ત્યાં કને વિવિધ માધ્યમો દ્વારા જાણવા મળતી માહિતીઓ અનુસાર અમારા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનને એવું જાણવા મળેલ છે કે એ દક્ષિણ કિનારા બાજુ બારોઈના ત્યાં અદાણી કંપની દ્વારા મસ્ત મોટા મશીનરી લગાવી અને ચેરિયા જેવા વૃક્ષોનો, જેના ઉપર સરકારે પણ પ્રતિબંધ મૂકેલ છે, એ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે એવા વિવિધ માધ્યમો દ્વારા સમાચારો અમારી સામે આવ્યા છે, જે ખરેખર ખૂબ જ ગંભીર અને શરમજનક બાબત કહેવાય. કારણ કે ચેરિયાના વૃક્ષની વાત કરીએ તો લગભગ આપણે વિદિત છીએ કે ચેરિયા છે એ વાવાઝોડાના સમયે જ્યારે સમુદ્રનું પાણી કોઈ ગામ તરફ પ્રયાણ કરતો હોય તો એને અટકાવે છે. એ સાથે સાથે હાલે જો આપણે તાઇવાન અને જાપાનની અંદર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સુનામીની આગાહી કરવામાં આવી. તો આપણે કુદરત પાસે પ્રાર્થના કરીએ કે આવા કોઈ બનાવો ન બને, પણ જો કદાચ ભૌગોલિક કે આ જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે એના દ્વારા કોઈ પણ આવા જો બનાવ બને અને એમાં નાની મોટી સુનામી કે વાવાઝોડા સમયે અગર સમુદ્રનો પાણી ઉપર લેવલે આવશે તો ઘણું બધું મુન્દ્રા તાલુકાના કંઠીપથના વિસ્તારોને નુકસાન કરતા સાબિત થઈ શકે છે. તો એ બાબતોને ધ્યાને લઈ પર્યાવરણ વિભાગ, જવાબદાર તંત્ર અને કંપનીને પણ આપણે કહેશું કે ચેરિયાઓનો નિકંદન ન કાઢે. આ વૃક્ષો તો ઓર વધારે માત્રામાં આપણને વાવવા જોઈએ, એની જગ્યાએ આજે નિકંદન નીકળી રહ્યું છે. એ બાબતે અમે રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનને, પર્યાવરણ પ્રેમીઓને ખૂબ જ દુઃખ લાગ્યું છે. અમારે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન જે સમગ્ર ભારત લેવલે કાર્ય કરી રહ્યું છે તેમાં અમારી એક પાંખ મુન્દ્રા તાલુકા લેવલે પણ કાર્યરત છે. અને એક સારી બાબત છે કે મુન્દ્રા તાલુકા લેવલે ગુજરાત પ્રદેશ કક્ષાના પ્રમુખ શ્રી અજીતભાઈ સાંત પણ આપણે અહીંયા મુન્દ્રાના સ્થાનિક રહેવાસી છે. અને એ સાથોસાથ અમારી સમગ્ર ટીમ આપ જોઈ શકો છો, રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનની ટીમ અને વિવિધ આગેવાનો, પર્યાવરણ પ્રેમીઓ, માછીમારો અને ગૌભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે. તો આ મુદ્દે અમે લોકોએ જે રજૂઆતો કરી છે એમાં ખાસ કરીને ગુંદાલાની આપણે વાત કરીએ તો ગુંદાલા ગામે રેવન્યુ સર્વે નંબર 585 પૈકી એક જે ગુંદાલા ગ્રામ પંચાયતની અંદર ગૌચરના નામે ગૌચર ખાતે 913 નંબર ઉપર નોંધાયેલ છે એવું આપણને જાણવા મળ્યું છે. તો એ જે જમીન છે ગૌચર, એની અંદર થોડાક દિવસ અગાઉ જેસીબી દ્વારા લગભગ લીલી વનસ્પતિ અને 5000 જેટલા વૃક્ષોનો એક સાથે સોથ વાળી નાખવામાં આવ્યો છે. આજે વિચાર કરો, કચ્છ રણ પ્રદેશ છે, અહીં તો આપણને હરિયાળું કચ્છ બનાવવાનું હોય, આપણે જે હરિયાળું જે પ્રદેશ હોય કે કોઈ વિસ્તાર હોય એને વેરાન કરવાનું ન હોય. તો ખાનગી કંપનીઓને અત્રેથી અમે એ કહેવા માંગીએ છીએ કે વધારેમાં વધારે તમે પર્યાવરણ ઉપર ધ્યાન આપો, પર્યાવરણને લગતી બાબતોએ તમે આવા નુકસાન કરતા કાર્યો ન કરો. અને ગૌચર જે જમીન છે એના ઉપર કોઈ અતિક્રમણ કરતું હોય તો સરકારી વહીવટી તંત્ર પાસે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન એવી રજૂઆત કરે છે કે આ બાબતે યોગ્ય તપાસો હાથ ધરી અને યોગ્ય કાર્યવાહીઓ
કરવામાં આવે અને જો પર્યાવરણને નુકસાન કોઈ કરી રહ્યું છે અને જે ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે તો એ બાબતે પણ ધ્યાને લઈ અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે એવી રાષ્ટ્રીય સુધાર સંસ્થા વતી અમારી રજૂઆત છે અને જે કાર્યવાહી હાથ ધરવામાં આવે એ બાબતની અમોને જાણ પણ કરાય એવી અમારી નમ્ર રજૂઆતો આજે આવેદનપત્રના માધ્યમથી કરી છે.